દામિની બહેને બહારના છોલે ભટુરે ખાધા જ હતા ત્યાં છાતીમાં હળવો દુખાવો ઉપડ્યો. પહેલાં તો તેમણે ધ્યાન ન આપ્યું, એમ વિચારીને પાણી પી લીધું કે પેટ ભારે થઈ ગયું હશે. પણ દુખાવો ઘટવાને બદલે વધવા લાગ્યો. તે સોફા પર બેઠા, પછી બેચેનીમાં ઊભા થઈ ગયા. શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને છાતીમાં જકડન અનુભવાતી હતી. કપાળ પર પરસેવો વળી ગયો. તેમણે છાતી પર હાથ મૂક્યો. આ કેવો દુખાવો છે? પોતાનો જ અવાજ હવે પોતાને ડરાવી રહ્યો હતો. ઘરમાં સન્નાટો હતો. રસોડામાંથી કોઈ અવાજ નહોતો કે રૂમમાં કોઈ હલચલ. દામિની બહેને આજુબાજુ જોયું, પણ તે સમયે ઘરમાં કોઈ નહોતું. દુખાવો હવે અસહ્ય બની રહ્યો હતો. તેમણે દિવાલનો સહારો લીધો પણ પગમાં જાન નહોતી. શ્વાસ તેજ થઈ રહ્યા હતા અને ડર ધીરે ધીરે હૃદયમાં ઘર કરી રહ્યો હતો. તે ખાલી ઘરમાં દામિની બહેન પહેલીવાર પોતાની જાતને એકલી અનુભવી રહ્યા હતા. દામિની બહેનની વહુ આંચલ તેની નણંદના ઘરે ગઈ હતી. તેમનો દીકરો સૌરભ ઓફિસના કામથી શહેર બહાર ગયો હતો. તેથી તે રોજ બહારથી જ જમવાનું મંગાવીને ખાતા હતા. આમ તો તેઓ ક્યારેય એકલા રહેતા નહોતા, કારણ કે વહુનું પિયર પણ આ જ શહેરમાં હતું, પણ તેઓ વહુને પિયર જવા જ દેતા નહોતા. જ્યારે પણ વહુ પિયર જવાનું નામ લેતી, ત્યારે દામિની બહેન તેને મેણા મારતા કહેતા, એક જ શહેરમાં તો તારું પિયર છે, ફોન પર વાત કરી લે. રોજ રોજ પિયર જવાની શું જરૂર છે? વહુ, તારા ગરીબ પિયરિયા પાસે જઈને અમારું સ્ટાન્ડર્ડ ડાઉન ન કર. ત્યારે વહુને થતું કે કાશ મારું પિયર બીજા શહેરમાં હોત, તો ઓછામાં ઓછા થોડા દિવસ તો ત્યાં રહેવા મળત. અહીં તો એક જ શહેરમાં હોવા છતાં મમ્મીજી તેને મમ્મી પપ્પાનું મોઢું જોવા માટે પણ મહિનાઓ સુધી તરસાવી રાખતા. હવે તેના મમ્મી પપ્પા સાસરીમાં આવતા નહોતા અને દામિની બહેન તેને જવા દેતા નહોતા, જેનાથી આંચલને ખૂબ દુઃખ થતું. પરંતુ આ વખતે તેમની દીકરી પ્રિયા પ્રેગ્નેન્ટ હતી અને ડોક્ટરે તેને મુસાફરી કરવાની ના પાડી હતી. નણંદના સાસુ આ દુનિયામાં નહોતા અને ઘરમાં બધા પુરુષો જ હતા, તેથી દીકરીની સંભાળ રાખવા દામિની બહેને વહુને ત્યાં મોકલી હતી. છેલ્લા 15 દિવસથી તેઓ ઘરે એકલા હતા અને ખૂબ મજા કરી રહ્યા હતા. ક્યારેક બહેનપણીઓ સાથે ફરવા જતા તો ક્યારેક બહારથી મંગાવીને જમતા. આખો દિવસ સોફા પર પડ્યા રહી ટીવી જોતા અને મોબાઈલ ચલાવતા. પણ આજે તેમની તબિયત બગડી હતી. મન બેચેન થવા લાગ્યું. તેમણે સૌરભને ફોન કર્યો, પણ તે કદાચ મીટિંગમાં હોવાથી તેનો ફોન બંધ આવતો હતો. ગભરાઈને તેમણે વહુને ફોન કર્યો અને કહ્યું, વહુ, મને બહુ ગભરામણ થાય છે. છાતીમાં દુખાવો અને અજીબ બેચેની લાગે છે. હું શું કરું? મને કંઈ સમજાતું નથી. બોલતા બોલતા જ તેમના હાથમાંથી ફોન છૂટીને પડી ગયો. આંચલ ગભરાઈ ગઈ. તેની નણંદ પ્રિયા પણ ત્યાં જ બેઠી હતી. તેણે પૂછ્યું, શું થયું ભાભી? બધું બરાબર તો છે ને? આંચલે પોતાની ગભરામણ છુપાવતા કહ્યું, કંઈ નહીં, એક જરૂરી કોલ હતો, હું હમણાં આવું છું. એટલું કહી તે રૂમમાં ગઈ અને પાડોશણને ફોન કરીને બધું જણાવ્યું. નસીબ જોગે ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો જ હતો, એટલે પાડોશણ સીમા તરત જ અંદર આવી. તેણે ફોન ચાલુ જ રાખ્યો હતો અને કહ્યું, તારા સાસુ તો બેભાન થઈ ગયા છે, હું કંઈક કરું છું. એટલું કહી તેણે ફોન કાપી નાખ્યો. આંચલ બહુ ગભરાઈ ગઈ હતી. તેણે તરત જ પોતાના મમ્મી પપ્પા અને ભાઈને ફોન કરીને મદદ માટે કહ્યું. તેઓ પણ દોડતા ભાગતા સાસરીમાં પહોંચ્યા તો ખબર પડી કે પાડોશણ તેમને હોસ્પિટલ લઈ ગઈ છે. ત્યાં પહોંચીને આંચલના પિયરિયાઓએ બધું જ ખૂબ જ સહજતાથી સંભાળી લીધું. દામિની બહેનને હાર્ટ એટેક આવ્યો હતો. આવા સમયે તેમની સંભાળ રાખનારું કોઈ નહોતું, પણ વહુના મમ્મી પપ્પાએ તેમનું ખૂબ ધ્યાન રાખ્યું. આંચલનો ભાઈ રાજવીર પણ બધી દોડધામ કરી રહ્યો હતો. 2 દિવસ પછી તેમને હોસ્પિટલમાંથી રજા મળી. આવા સમયે તેઓ દામિની બહેનને એકલા છોડવા નહોતા માંગતા, એટલે તેમને પોતાના ઘરે લઈ ગયા. દામિની બહેનને ખૂબ સંકોચ થતો હતો, કારણ કે તે વહુને પિયર જવા દેતા નહોતા અને હંમેશા મેણા મારતા હતા. પણ આજે વહુના પિયરિયા જ તેમની મદદ કરી રહ્યા હતા. તેમની આંખો શરમથી ઝૂકી જતી હતી. જોકે કોઈ તેમને કંઈ કહેતું નહોતું, પણ તે પોતે જાણતા હતા કે તેમણે વહુ સાથે કેવો વ્યવહાર કર્યો છે. તેમને ખૂબ શરમ અનુભવાતી હતી. પોતાના સામે તે વહુના પિયરિયાને હંમેશા નીચા સમજતા હતા. તેમને લાગતું કે તેઓ આર્થિક રીતે નબળા છે અને તેમનું જીવનધોરણ પણ નીચું છે. તેઓ તો વહુના પિયરના ખાનપાનની પણ મજાક ઉડાવતા. પણ આજે તે વહુના પિયરમાં જ પડ્યા હતા અને ત્યાંનું જ જમીને ધીરે ધીરે સ્વસ્થ થઈ રહ્યા હતા.
આજે તેમને સમજાયું કે સંબંધો અમૂલ્ય હોય છે અને મુશ્કેલ સમયમાં આ જ સંબંધો સાથ આપે છે. સૌરભ કામ પતાવીને જલ્દી પાછો આવી ગયો અને દામિની બહેનને લેવા પહોંચ્યો. ત્યારે આંચલની મમ્મી સીતાબહેને ના પાડતા કહ્યું, બેટા, હજુ વેવાણની તબિયત પૂરી ઠીક નથી થઈ. તું એકલો તેમની સંભાળ નહીં રાખી શકે, એટલે હમણાં તેમને અહીં જ રહેવા દો. પોતાના વેવાણનું આટલું મોટું દિલ જોઈને દામિની બહેન ગદગદ થઈ ગયા. ભીની આંખે તેઓ બોલ્યા, હવે મને જવા દો અને વધારે શર્મિંદી ન કરો. હું તમારી દીકરીને પિયર આવતા રોકતી હતી, મને તમારું રહેણીકરણી ગમતું નહોતું. પણ આજે મુસીબતના સમયે તમે લોકો જ મારો સાથ આપી રહ્યા છો. હું આ લાયક નથી કે તમે મારું ધ્યાન રાખો. સીતાબહેન ધીરેથી બોલ્યા, અત્યારે એ બધી વાતો કરવાની જરૂર નથી. તમે બિલકુલ ચિંતા ન કરો. જ્યાં સુધી તમે પૂરા ઠીક ન થાઓ ત્યાં સુધી અમારી સાથે જ રહો, અમને ગમશે. આખા 1 મહિના સુધી તેમણે દામિની બહેનને પોતાના ઘરે રાખ્યા. સૌરભ પણ ત્યાંથી જ ઓફિસ જતો. આંચલને ખૂબ આનંદ થયો કે તેના પરિવારે સાબિત કરી દીધું કે સૌથી મોટી માનવતા છે. પછીના મહિને આંચલની નણંદની ડિલિવરી પણ થઈ ગઈ અને આંચલ દામિની બહેનને લઈને ઘરે પાછી આવી. તે દિવસ પછી દામિની બહેને ક્યારેય આંચલના પિયરની મજાક ન ઉડાવી કે તેને પિયર જતી રોકી નહીં. ઉલટાનું એક દિવસ તેમણે વહુનો હાથ પકડ્યો અને ગળગળા થઈને બોલ્યા, વહુ, મને માફ કરી દેજે. મેં હંમેશા તારા પિયરની મજાક ઉડાવી, તેમનું અપમાન કર્યું. મને લાગતું હતું કે તારા પિયરિયા ગરીબ છે, પણ આજે તેમણે સાબિત કરી દીધું કે તેઓ દિલથી કેટલા અમીર છે. માણસની ઓળખ તેના ખિસ્સાના રૂપિયાથી નહીં પણ તેના વ્યવહાર અને સંસ્કારોથી થાય છે. હવે તારે જ્યારે પણ પિયર જવું હોય, તું આરામથી જઈ શકે છે. આંચલની આંખોમાં પણ આંસુ આવી ગયા. તેણે સાસુ સામે જોતા કહ્યું, મમ્મીજી, તમને તમારી ભૂલનો અહેસાસ થયો એટલું જ કાફી છે. મારા મનમાં તમારા માટે કોઈ નારાજગી નથી. તમે બસ ખુશ રહો અને તમારી તબિયતનું ધ્યાન રાખો. તે દિવસ પછી ઘરમાં પ્રેમભર્યું વાતાવરણ રહેવા લાગ્યું.